હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે હું તમારા માટે મસાલા નમકીનની રેસીપી લઈને આવી છું। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। મિત્રો, આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ એ પહેલા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મેં લોટ બાંધવા માટે એક બાઉલ લઈ લીધું છે। તેમાં આપણે 2 કપ જેટલો મેદો એડ કરી દઈશું। ત્યાર પછી 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું। હવે 1 કપ જેટલો રવો એડ કરીશું। હું આમાં રવો, મેંદો અને ઘઉંનો ઝીણો લોટ પણ લઈ રહી છું। જો તમે ખાલી લોટમાં પણ બનાવી શકો છો અને ખાલી મેંદામાં પણ બનાવી શકો છો। હવે આપણે 1 ચમચી જેટલા કાળા તલ એડ કરીશું। ત્યાર પછી 1 ચમચી આખું જીરું એડ કરીશું। હવે 1 ચમચી જેટલા અજમા હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું। ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। મીઠું તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો। હવે આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું મોણ માટે। તમે ઘી પણ લઈ શકો છો। હવે આપણે હાથ સાફ કરીને સારી રીતે બધું મિક્સ કરી લઈશું। આપણે આમાં આ રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે। જો તમને ઓછું લાગે તો વધારે એડ કરી દેવું, અને તમને જો પસંદ હોય તો આમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી પણ એડ કરી શકો છો। હવે આપણે આનો લોટ બાંધી લઈશું। લોટને બહુ ઢીલો નથી રાખવાનો, થોડો કઠણ જ રાખવાનો છે। તો આપણો લોટ સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે। તો તેને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે આપણી એક સ્લરી બનાવી લઈશું। હવે મેં એક બાઉલમાં 4 ચમચી જેટલું ઘી લઈ લીધું છે। તેમાં 4 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું। તમે મેંદાનો પણ લઈ શકો છો અને ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો। પછી તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને એક પેસ્ટ જેવું બનાવી લઈશું। આ રીતે મિક્સ કરીને સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે। તો આપણી 10 મિનિટ થઈ ગઈ છે। આપણે લોટને જોઈ લઈએ। તો આપણો લોટ હવે વણવા માટે એકદમ રેડી છે। તો આપણે તેના એક સરખા ભાગ કરી લઈશું। આ રીતે હવે એક ભાગને આ રીતે લુઓ કરીને વણી લઈશું। આ રીતે એક મોટી રોટલી જેવું વણી લઈશું। આ રીતે વણી લેવાની છે। ત્યાર પછી તેમાં આપણે બનાવેલી પેસ્ટ લગાવી દઈશું। પેસ્ટને તમે બ્રશથી પણ લગાવી શકો છો, પણ હાથેથી બરોબર લાગશે। ત્યાર પછી ઉપર કોરો લોટ વેરી દઈશું। આપણે બહુ વધારે નથી લગાવવાનો। હવે તેનો પતલો એવો રોલ વાળી લઈશું। આપણે તેનો રોલ એકદમ ટાઈટ વાળવાનો છે, જેથી તેમાં હવા ન ભરાય।
અને એકવાર આ રીતે રોલ કરી લેવાનો છે, જેથી તેમાં ભરાયેલી હવા નીકળી જાય. હવે આપણે આ રોલના નાના નાના પીસમાં કટ કરી લઈશું. આપણે બહુ મોટા નથી કરવાના. હવે આ પીસને હળવે હાથે પ્રેસ કરીને પેંડા જેવો શેપ લાવી દેવાનો છે. આ રીતે બધા એક સાથે તૈયાર કરી લઈશું. પહેલા તો આપણે આ રીતે બધા તૈયાર કરી લીધા છે. હવે તેને આપણે ફરીથી વણીશું. આપણે તેને એક નાની પૂરી જેવું વણવાનું છે. આપણે આને બહુ જાડી નથી રાખવાની, એકદમ પતલી કરવાની છે. આ રીતે વણીને ફરીથી તેના ઉપર આપણે બનાવેલી પેસ્ટ લગાવીશું. પેસ્ટને આપણે બહુ વધારે નથી લગાવવાની. હવે તેને વાળી દઈશું. ત્યાર પછી એના ઉપર પણ થોડી લગાવી દઈશું. હવે તેને આ રીતે વાળી દઈશું. હળવા હાથે પ્રેસ કરતા જવાનું છે. ત્યાર પછી તેને હળવા હાથે થોડું એવું વણી લેવાનું છે. બહુ વધારે નથી પતલું કરવાનું. આ રીતે ત્યાર પછી ફોગની મદદથી થોડું પ્રેસ કરીને આ રીતે કરી દઈશું, જેથી આપણી પૂરી ફૂલે નહીં. આ રીતે તૈયાર કરી લેવાના છે બધા. આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે. તો ચાલો હવે ફ્રાય કરી લઈએ. તો હવે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે, તો તેને તળી લઈશું. તળતી વખતે આપણે ગેસ ધીમો જ રાખવાનો છે, ધીમા તાપે જ તળવાની છે. મિત્રો, તમે આ રેસીપી આ જ રીતે બનાવશો ને તો તમારી રેસીપી પણ એકદમ પરફેક્ટ જ બનશે. આ રીતે આપણે તળી લેવાની છે. આપણે તેને બહુ બ્રાઉન નથી થવા દેવાની. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા નમકીનની લેયર બધી તેલમાં જ સરસ એવી ખુલ્લી થઈ ગઈ છે. તો આપણે એને કાઢી લઈશું. આ જ રીતે હવે બીજા પણ તળી લઈશું. મિત્રો, આપણું આ નમકીન તળાઈને રેડી થાય ત્યાં સુધીમાં આપણે તેને ફ્લેવરફુલ બનાવવા માટે એક મસાલો રેડી કરી લઈશું. તો પહેલાં મેં અડધી ચમચી જેટલો ફુદીનાનો પાવડર લઈ લીધો છે અને તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરીને આપણે એક મસાલો રેડી કરી લઈશું. તો હવે આપણે બનાવેલો મસાલો ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. તો તૈયાર છે આપણું મસાલા નમકીન. તો મિત્રો, એકવાર જરૂરથી ઘરે બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી, અને સાથે સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો.